ક્યારે વિચાર્યું છે કે આપણી રોજની એક નાનકડી સાવ સામાન્ય આદત એની પાછળ કેટલી મોટી કહાની છુપાયેલી હોઈ શકે? આજે આપણે એવી જ એક વાર્તા સાંભળીશું જે શરૂ તો થાય છે એક ફૂટપાથ પર, પણ આપણને આપણી સહિયારી જવાબદારી સુધી લઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો પછી કરી લઈશું. આ એ વાક્ય છે જે આપણે બધા ક્યારેક ને ક્યારેક મનમાં બોલીએ છીએ, નહીં? આ એક એવો વિચાર છે જે આપણને નાની નાની ભૂલો કરવા માટે મનાવી લે છે. પણ ત્યારે શું થાય જ્યારે આ નાની ભૂલ રોજની આદત બની જાય? આપણી વાર્તાનો જે હીરો છે એ બસ આ જ વિચાર સાથે જીવી રહ્યો હતો. તો ચાલો વાર્તાના પહેલા ભાગમાં જઈએ. અહીં આપણે આપણા મુખ્ય પાત્રને મળીશું અને એ સમસ્યાને સમજીશું જે આપણા બધાની સહિયારી જગ્યા સાથે જોડાયેલી છે. આ છે રાજેશ. રાજેશ માટે એનો પાળતું કૂતરો એના પરિવારના સભ્ય જેવો જ હતો. એને ખૂબ પ્રેમ કરતો. દરરોજ સવારે અને સાંજે એને બહાર ફેરવવા લઈ જવું એ એના દિવસનો સૌથી પ્રિય સમય હતો. એટલે આ વાર્તા પ્રેમની કમી વિશે નથી, પણ પ્રેમની સાથે આવતી જવાબદારી વિશે છે. પણ વાર્તામાં એક પણ તો હોય જ છે, બરાબર? રાજેશનો આ પ્રેમ અને કાળજી એના ઘરની 4 દિવાલો સુધી જ હતા. જેવો એ જાહેર ફૂટપાથ પર પગ મૂકતો એની જવાબદારી જાણે ક્યાંક ગાયબ થઈ જતી. એ ગંદકીને જોઈને પણ અવગણતો અને બસ આગળ વધી જતો. રાજેશની આ બેદરકારી પાછળ એક બહુ જ સામાન્ય માનસિકતા હતી. કોઈક બીજું કરી લેશે. એ વિચારતો કે આ એની જવાબદારી નથી, કોઈ સફાઈ કામદાર આવીને આ કામ કરી દેશે. અને આ એ જ માનસિકતા છે જે આપણી આસપાસની જાહેર જગ્યાઓને બગાડે છે. પછી ભલે એ લિફ્ટમાં પાનની પિચકારી હોય કે દાદર પર ફેંકેલો કચરો. રાજેશ માટે જે ફક્ત એક નાનકડી બેદરકારી હતી એ બીજા ઘણા લોકો માટે રોજની પરેશાની હતી. જરા આંખ બંધ કરીને વિચારો, કોઈ વ્યક્તિ ઉતાવળમાં ઓફિસ જતી હોય અને એના બૂટ બગડે, કોઈ નાનું બાળક સ્કૂલે જતા નાક બંધ કરીને ત્યાંથી પસાર થાય, કે પછી કોઈ વડીલને લાકડીના ટેકે ચાલતા ચાલતા પોતાનો રસ્તો બદલવો પડે. રાજેશની એક ભૂલ કેટલાય લોકોની સવાર બગાડી રહી હતી. હવે વાર્તામાં એક બહુ જ મહત્વનું વળાંક આવે છે. એક એવી ક્ષણ આવે છે જે રાજેશનું આખી દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. અને એ બદલાવનું કારણ બની એની નાની બહેન આર્યા. એક દિવસ એ રાજેશ સાથે ચાલવા નીકળી. આર્યાની આંખોમાં દુનિયાની જોવાની એક અલગ જ તાજગી હતી. એક એવી દ્રષ્ટિ જે રાજેશની રોજની આદત પર સવાલ ઉઠાવવાની હતી. ફૂટપાથ પર ગંદકી ધોતા જ આર્યાએ બહુ જ સહેજતાથી પૂછ્યું, ભાઈ, લોકો આ કેમ સાફ નથી કરતા? આ કોઈ આરોપ નહોતો, ફક્ત એક નિર્દોષ સવાલ હતો. પણ રાજેશ માટે આ સવાલ એક અરીસા જેવો બની ગયો, જેમાં એને પોતાની બેદરકારીનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાયો. એ ચૂપ થઈ ગયો. એની પાસે કોઈ જવાબ નહોતો. અને જાણે કુદરત પોતે જ આર્યાના સવાલનો જવાબ આપવા માંગતી હોય એ જ ક્ષણે એક વડીલ લાકડીના ટેકે ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ગંદકી જોઈને એ અચાનક અટક્યા અને એમના ચહેરા પર જે અસહજતા હતી એ જોઈને રાજેશને પહેલીવાર સમજાયું કે આ માત્ર કચરો નથી, આ કોઈની મુશ્કેલીનું કારણ છે. બસ એ એક ક્ષણ, જેને આપણે ટ્યુબલાઇટ થવી કહીએ છીએ ને, બસ એવું જ કંઈક રાજેશ સાથે થયું. એના મગજમાં બધું સ્પષ્ટ થઈ ગયું. એની એક નાનકડી ભૂલ કેવી રીતે આખા સમાજ પર, બીજા લોકો પર અસર કરી રહી હતી એ એને સમજાઈ ગયું. આ સવાલ હવે માત્ર સ્વચ્છતાનો નહોતો, પણ એક નાગરિક તરીકેની ફરજનો હતો. સાચું જ્ઞાન થવું એ પહેલું પગલું છે, પણ અસલી બદલાવ તો ત્યારે આવે છે જ્યારે એ જ જ્ઞાનને આપણે આપણા કામમાં ઉતારીએ. તો ચાલો જોઈએ કે રાજેશે પોતાની આ નવી સમજને અમલમાં કેવી રીતે મૂકી. રાજેશે કોઈ મોટું ભાષણ ન આપ્યું, કોઈ આંદોલન ન કર્યું. એણે બસ પોતાની રોજિંદી આદતમાં 3 નાના, સિમ્પલ ફેરફાર કર્યા. પોતાની સાથે હંમેશા વેસ્ટ બેગ રાખવી, ગંદકી થતાં જ તરત જ સાફ કરી લેવી અને એ કચરાને યોગ્ય રીતે કચરાપેટીમાં નાખવો. આ નાના ફેરફારો એની બદલાયેલી વિચારસરણીનો જીવતો જાગતો પુરાવો હતા. શરૂઆતમાં તો સ્વાભાવિક છે, રાજેશને આમ કરવું થોડું અજીબ લાગ્યું. એને સંકોચ થતું, એમ લાગતું કે બધા એની સામે જોઈ રહ્યા છે. પણ ધીમે ધીમે થોડા જ દિવસોમાં આ સંકોચની જગ્યાએ ગર્વ અને જવાબદારીની ભાવનાએ લઈ લીધી. જે કામ પહેલાં અજીબ લાગતું હતું એ હવે એની એક સારી આદત બની ગયું. તો આ એક નાના અમથા ફેરફારની અસર શું થઈ? ચાલો વાર્તાના આખરી પડાવમાં જોઈએ કે કેવી રીતે એક વ્યક્તિનો નાનો પ્રયત્ન બધા માટે એક સ્વચ્છ માર્ગ બનાવી શકે છે.
પરિણામો તો તરત જ દેખાવા લાગ્યા. ફૂટપાથ હવે બધા માટે, બાળકો અને વડીલો માટે સાફ અને સલામત બની ગયો. રાહદારીઓના ચહેરા પર એક રાહત હતી. પણ સૌથી મોટો ફાયદો તો રાજેશને પોતાને થયો. એક જવાબદાર નાગરિક હોવાનો જે આત્મસંતોષ મળ્યો એ અમૂલ્ય હતો. અને આ જ છે આપણી આખી વાર્તાનો સાર. પાલતુ પ્રાણી રાખવું એ પ્રેમની નિશાની છે, પણ એની પાછળની સફાઈ કરવી એ સાચી જવાબદારીની નિશાની છે. અને જ્યારે પ્રેમ અને જવાબદારી આ બંને સાથે ચાલે છે, ત્યારે જ એક સારો અને સુંદર સમાજ બને છે. રાજેશની વાર્તા આપણને એ જ શીખવે છે કે સમાજમાં મોટા બદલાવ લાવવા માટે કોઈ મોટા આંદોલન કે ક્રાંતિની જરૂર નથી હોતી. એની શરૂઆત આપણા પોતાના એક નાના પણ પ્રામાણિક પ્રયત્નથી જ થાય છે. આપણા વલણમાં આવેલો એક નાનકડો ફેરફાર પણ આખા સમુદાય માટે પ્રેરણા બની શકે છે. તો હવે આ વાર્તા પૂરી થાય છે, પણ એક સવાલ આપણી સામે મૂકીને જાય છે. રાજેશની જેમ આપણા જીવનમાં એવી કઈ નાની નાની આદતો છે જેને આપણે બદલીને આપણી આસપાસની, આપણી સહિયારી જગ્યાઓને વધુ સારી, વધુ સુંદર અને વધુ સ્વચ્છ બનાવી શકીએ? આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ. આભાર. एक कदम विकसित भारत की ओर.